આણંદ જિલ્લાના પેટલાદ ખાતે હજરત હાજી અલી હૈદર શાહ વારસી બાવા રહેમતુલ્લાહી તાલા અલૈના ઉર્સ મુબારકની અકીદતમંદોએ શાનદાર ઉજવણી કરી હતી। આણંદ જિલ્લાના પેટલાદ ખાતે હજરત હાજી અલી હૈદર શાહ વારસી રહેમતુલ્લાહી તાલા અલૈના ઉર્સ મુબારકની અકીદતમંદોએ શાનદાર ઉજવણી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી હતી। सदक़े में मौलाए कायनात के सदक़े में, फातिमतुल ज़हरा के सदक़े में, शौहदाए करबला के सदक़े में, वारिस आलम पनाह के सदक़े में, मेरे मेहरबान बुजुर्गों के सदक़े में, तमाम लोगों के सदक़े में हमारी नेक मुरादें, नेक तमन्नाओं को फूले फले ऐसी हम दुआ करते हैं। यार तेरे महबूब के सदक़े में, वारिस पाक के सदक़े में हमारी खाली झोलियाँ भर दे, आमीन। बहुत अच्छा प्रोग्राम चला है और कव्वाली का प्रोग्राम तो एक शान रखता है इस आस्थाने की। एक ऐसी कव्वाली होती है जिसको झूम झूम के लोग इतना नजराना डालते हैं कि हिंदुस्तान में देखना बहुत मुश्किल है और अच्छा है। और अकीदतमंद अपनी मन की मुरादें पाकर यहाँ झोलियाँ भर भर के जाते हैं और खुश होके जाते हैं। ये मेरी मोहब्बत का पैगाम है, इसको जहाँ तक हो सके मैंने फैलाया है, आप भी फैलाओ। अस्सलाम वालेकुम। हमारी दरगाह हाजी अली दरगाह साहब खासियत है कि અહીંયા જે औलाद નથી થતી લોકોને એ લોકો અહીંયા આવે છે, મન્નત માને છે અને આ મન્નતના અંદર દરગાહ તરફથી એક એપલ આપવામાં આવે છે અને એ એપલ જે બૈરાઓ ખાય છે અને બાવાના દુઆથી અલ્લાહના ફજલો કરમથી એમને औलाद થઈ જાય છે, ગોદ ભરાઈ જાય છે। એ હિસાબથી ઘણી પબ્લિક આવે છે। એ ઉપરાંત લોકોને પથરી થઈ જાય છે, વાલની બીમારી હોય છે, બીજા ઘણા બીમારી છે। અમારા સુફી સિદ્દીક અલી સાહેબ બાબા એ લોકોનો ઇલાજ કરે છે, ફ્રીમાં એમને દવાઓ આપે છે, રૂહાની ઇલાજથી અમને ફાયદો થાય છે। અને આ ઉર્સના અંદર ઉત્તર પ્રદેશ છે, મધ્ય પ્રદેશ છે, રાજસ્થાન છે, ઘણા બહારથી લોકો આવે છે। આજના ઉર્સમાં થાઈલેન્ડથી, દુબઈથી લોકો આવ્યા છે અને ઘણા લોકો દૂર દૂરથી આવે છે અને આ દરગાહનો લાભ લે છે અને એને રૂહાની ફેજ મળે છે।